માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બેય અતિશય દ્રઢ જોઈએ. શા સારું જે? વૈરાગ્ય કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર માત્ર ખોટા થઈ જાય છે, અને આત્મનિષ્ઠાએ કરીને માયિક જે સુખ ને દુઃખ તે ખોટા થઈ જાય છે. અને જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખ શાંતિ રહે, અને જ્યારે સમાધિમાંથી બહાર નીસરે ત્યારે નારાયણ દાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂથવા માંડે. અને વાંચ્યું હોય તો યાદ આવે, મહારાજ કે નારાયણ દાસની પેઠે પદાર્થને જોઈ ચાળા ચૂથવા માંડે. બોલો, નારાયણદાસ જો ના ચાળા ચૂથે તો આપણે શું કરીએ? નારાયણદાસ તો મહારાજના વખતમાં છે, સારા જ ભક્ત છે, પણ તોય જો એ ચાળા ચૂથવા મંડે તો આપણે શું કરીએ? કેમ કે આપણને તો વૈરાગ્ય નથી, આત્મનિષ્ઠા નહીં. છે વૈરાગ્ય, આત્મનિષ્ઠા બેમાંથી એકુય નથી, તો આપણું શું થાય? એટલે ધ્યાન રાખજો, એમ અક્ષરધામ જતું રહેવાશે નહીં. મળી ગયા એટલે ભગવાન કૃપા કરવાના છે, ધ્યાની સ્વામી કૃપા કરવાના છે, ધામમાં લઈ જાય. અને કાલ કીધું તો લઈ જાય, પણ તમે રહી શકવાના? આ લોકનું માકડું છે ને, વાંદરું ત્યાં ન રહી શક્યું, તમે રહેવાના. કઈક ના દ્રષ્ટાંતો છે કે કઈક પાછા આવ્યા, કઈક રખડી પડ્યા, કઈક રહી ગયા. એટલે ભલે પૂરેપૂરો વૈરાગ ન થાય, પૂરી આત્મનિષ્ઠા ન થાય, પણ થોડુંક તો વૈરાગ રહેવો જોઈએ, જેથી કરીને ભગવાન ભૂલાય નહીં. દરેકને એવો તીવ્ર વૈરાગ ન થાય, એવી દ્રઢ આત્મનિષ્ઠા ન થાય, પછી તો ભગવાન આપણું સંભાળે, પણ એવું સામે પાછું કામ હોવું જોઈએ. એ જીવા ખાચર ગમે એવો હતો, પણ એના એવા બે કામ એવા હતા અંતર ભગવાનથી એ બોલાતા નહોતા. બાકી એના પર ભગવાનને થોડો અભાવ પણ આવી જાય કે આને ઘણું ઘણું કહીએ પણ તોય સુધરતો નથી. પણ એના બે કામ એવા છે ને કે ભગવાન એ કામને ભૂલતા નથી, અને એ કામ જોઈને જેવા ખાચરનું ભગવાન કલ્યાણ કરે. બાકી જો બે કામને ભૂલી જાય ને તો એ નરકમાંય ન જાય, એવી જગ્યાએ જાય. પણ એના બે કામ એવા છે, તે ભગવાનને નમી જવું પડે, એનું કલ્યાણ કરવાનું. ભગવાનને સંકલ્પ થાય કે નહીં, મારે એનું મારે કલ્યાણ કરવું છે. જીવનમાં એવા કામ કરો જેથી કરી ભગવાન આપણી ઉપર રાજી થાય. એ જોઈને ભગવાન આપણું કલ્યાણ કરે, આપણી ઉપર રાજીપો મેળે, વરસાવે. ચોમાસાની સિઝનમાં ભગવાનને વારે ઘડીએ ડાયરિયા થઈ ગયા ને તે વારે વારે જવું પડે. એક વાર ગયા, બીજી વાર ગયા, ત્રીજી વાર ગયા ને ત્યાં જેવા ખાચર ને એમ થયું સારું વરસાદમાં બહાર જાય છે ને પલળીને આવે છે, આ વધારે માદા થાય. એક બાજુ ડાયરિયા થાય છે ને એક બાજુ વરસાદમાં વારે વારે પલળે છે, માદા વધારે થાય. તો ઘરમાં ખાડો ખોદી દીધો અને તાપણું કર્યું જેથી કરીને ટાઢ ના ચડે. અને શેરડી ખાતા વાગ્યું તો
માથે બાંધવાનો સાફો હતો ને એ કપડાનો છેડો ફાડી અને બાંધી દીધો. ભગવાન ક્યાં તો દ્રૌપદી જેવું કર્યું. ભગવાન એ બે કાર્ય એવા હતા ને એને જોઈને મહારાજ એના દોષ સામો જોતા નહોતા. બાકી એની અંદર એવા દોષ હતા ને તે ભગવાન એનું કોઈ કાળે હિત કરવા જાય ને તો પણ ન થાય એવા કાર્ય હતા. પણ તોય ભગવાને એનું કલ્યાણ કર્યું. એમ આપણું કલ્યાણ તો કરશે. પણ જો પદાર્થ દેખાડ્યો ભગવાને તો ઓલા વાંદરા જેવું થાય. વાંદરા શું કર્યું? વિમાનમાં બેઠેલા વાંદરા પણ કૂદી પડ્યા. તો મરી ના જવાય, ખબર ના પડે કે આની પર પડોશ તો મરી જાય. ભાઈ ઝાડ ઉપર પડે એને કશું થાય નહીં. આપણે ઝાડ ઉપર પડીએ તો સીધા છોલાતા છોલાતા ભટકાતા ભટકાતા ભોય નીચે જ પડી જાય. તો ડાળખી પકડી લે એટલે ઝીલાઈ જાય અને કાંઈ ન થાય. એને વરદાન છે, ગમે એટલું કૂદે ને ગમે એટલે જાય તો પણ કાંઈ ન થાય. ને આપણે પડ્યા ને તો સીધા એ કોઈ ડાળખું હાથમાં પકડાય નહીં. પકડાય ને તોય નીચે જ આપણે પડીએ. એટલે મહારાજ કે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય પણ જો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો પણ નારાયણદાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂથવા માંડે. મુક્તાનંદ સ્વામીને કોઈ કે શિયાળામાં પહેરવાનો કોટ આપ્યો. નવો જ કોટ લાવીને આપ્યો. ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામી મહારાજને આપી દીધો. મહારાજ મારી પાસે છે માટે આ મારે જોઈતો નથી. જેની પાસે ન હોય ને એને આ આપજો એમ કરીને મહારાજને પાછો આપે. કોઈ હરિભક્તે આપ્યો પણ સ્વામીએ ત્યાં સિદ્ધાંત વાપર્યો કે ગૃહસ્થને આપવાનો ધર્મ છે અને ત્યાગીએ ત્યાગ કરવાનો ધર્મ છે. એટલે કોટ ત્યાગ કરી દીધો. મહારાજને આપી દીધો. મહારાજ તમે આ રાખો ને કોઈકને જોઈતો હોય તો આપજો. બાકી મારી પાસે છે, ભલે જૂનો છે પણ છે, માટે આ જેને આપવો હોય એને આપજો. આવી વાત થઈ. કોટ લઈ આવ્યા અને મહારાજને આપી દીધો. એટલે નારાયણદાસ જોઈ ગયા અને તે પોતાનો કોટ હતો ને ઉકેડામાં નાખી આવ્યા. પછી મહારાજને આવીને કીધું મહારાજ મને ઠંડીમાં પહેરવાનો કોટ નથી. એટલે મહારાજ તરત બાજુમાં જ પડ્યો તો તે આપી દે. પણ મહારાજે આપ્યો નહીં. ત્યાં એક કોટ આવ્યો, ત્યાં થોડી વાર બીજો કોટ આવ્યો. એટલે કોકે આવી કીધું મહારાજ આ કોકનો કોટ છે, રસ્તાથી મળ્યો. મહારાજ કે ક્યાંથી મળ્યો? મહારાજ રસ્તામાંથી. મહારાજ કે રસ્તામાં આવ્યો ક્યાંથી? તો કે ઉકેડામાંથી હાંડિયાએ માથું ભરાયું તે એના શિંગડે ભરાનો ને પછી આખલો ગાંડો થયો અને આમથી આમ બજારમાં દોડ્યો ને પછી શિંગડેથી કોટ પડી ગયો. એટલે રસ્તામાં પડ્યો તો હું લઈ આવ્યો કે છે કોઈક સાધુનો. એટલે મહારાજે ખંખેરી અને દેખાડ્યો એટલે આ કોટ કોનો છે. ન બોલે તો સારું ને.
પણ મહારાજ કે આ છે કોનો કોટ? હવે ભગવાન પૂછે એટલે કહેવું જ પડે. એટલે મહારાજને નારાયણદાસ કે મહારાજ મારો છે. મહારાજ કે તમારી પાસે છે તો પછી નવો કેમ માગો છે? એટલે ભગવાન તો છે ને બહુ ચીકણા છે, વાતને એવી ચીકણી કરે બોલ્યા કેવું જ પડે. મહારાજે કીધું કેમ તમારી પાસે છે તો એ માગતા હતા કેમ? ત્યારે નારાયણદાસને કહેવું પડે મહારાજ નવો જોયો ને એટલે મને સંકલ્પ થયો કે મહારાજ મને આપે. એટલે આ જૂનો કોટ છે ને એ ઉકેડામાં નાખી આવ્યો તો પણ તમારા દેવ યુગે એ આખલાએ માથું ભરાયો ને એના હાથમાં આવ્યો ને આ ભગતના હાથમાં આવ્યો અને પાછો મારા હાથમાં પાછો આવ્યો. મહારાજ કે નારાયણદાસની જેમ ચાડા ચૂથવા માંડ્યા. આમ તો આપણે એની વાત કરી શકીએ નહીં, કેમ કે આપણું તો એનાથી પણ વિશેષ મન ચાળા ચૂથતું હોય છે. પણ આપણને એક દ્રષ્ટાંત રૂપે મહારાજે કીધું કે વૈરાગને જો આત્મનિષ્ઠા નહીં હોય ને તો મન તમારું એવા ચાળા ચૂથશે, એવા ચાળા ચૂથશે ને તમે ભજન કરી શકશો નહીં. અને ભજન ન થાય તો પછી કરવાનું શું? ભજન ન થાય તો પછી કરવાનું શું? અને ભજન વિના કલ્યાણ તો છે જ નહીં. એટલે ભજન જ ન થાય તો વૈરાગ ને આત્મનિષ્ઠા તો કોઈ કાળે ક્યારેય આવવાની નથી. અને પછી એવી પ્રવૃત્તિ થાય કે બધી ભક્ત પ્રવૃત્તિ કેવી હોય? મનમુખી પ્રવૃત્તિ હોય. એટલે મહારાજ આપણને સમજાવે છે કે તમે આ કાર્ય કરો જ છો તો હવે આટલી સમજણ રાખજો જેથી કરીને તમારો વૈરાગ્ય ટક્યો રહે, આત્મનિષ્ઠા પણ ટકેલી રહે અને ભગવાનના ધામને પણ પામેલા. અંતે ભગવાનના ધામને પામી જશો. માટે ભગવાનના ભક્તોએ આવો સમય આપણને મળ્યો છે તો એ સમયમાં ભગવાનનું ભજન કરી જીવમાં એવા ગુણ કેળવી અને ભગવાનનો રાજીપો મેળવી અને ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જાય એવું કાર્ય કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.